હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મારો બર્થડે છે, તો સૌથી પહેલાં ભગવાનને પ્રાર્થના કરીએ, આશીર્વાદ લઈ લઈએ કે આજનો મારો બર્થડે સારો રહે. તો મને નથી ખબર કે આજનો મારો બર્થડે મોસ્ટ એક્સપેન્સિવ બર્થડે રહેવાનો છે. તો હું તમને બતાવું, ચલો મારો આજનો બર્થડે કેવો રહ્યો. તો આજે તમારી મિત્તલનો બર્થડે છે, તો બધા કમેન્ટમાં વિશ જરૂર કરજો. અને મારા બર્થડેના દિવસે હું સવારે ઉઠીને નાહી ધોઈને મેં પ્રાર્થના પણ કરી લીધી છે અને ચા નાસ્તો પણ કરી લીધો છે. અને આજે સ્પેશિયલ મારા હસબન્ડે મારા માટે નાસ્તો બનાવ્યો હતો. શું બનાવ્યું હશે? એમને મારી માટે બનાવ્યું તો મસ્કાબન. જો મને પસંદ છે બહુ, એટલા માટે જે એમને બટર લગાવીને બનાવ્યું, બહુ મસ્ત બનાવે છે એમને. તો આજે મેં એ જ નાસ્તો કર્યો છે. એટલે એ તો મારી ફર્સ્ટ ગિફ્ટ થઈ ગઈ, રાઈટ. એન્ડ સેકન્ડ એમને મને આપી ચોકલેટ, જે હું તમને બતાવું. તો આ છે મારી ફેવરેટ ચોકલેટ, ફ્રૂટ એન્ડ નટ્સ છે. રેગ્યુલર એમ તો હું ખાઉં છું, બટ મારી ફેવરેટ છે એટલે. એન્ડ સેકન્ડ ફેવરેટ છે ડેરી મિલ્ક સિલ્કની બ્રાઉની ડીઝર્ટ. આ પણ મારી ફેવરેટ છે. મને બંને બહુ જ પસંદ છે, જે મેં લાસ્ટ વીકમાં ખાધી હતી અને હવે અત્યારે ખાઉં છું, ખાઈશ. આમ બંને મારી ફેવરેટ છે. તો બે ગિફ્ટ થઈ ગયા. હવે આગળ જોઈશું મને આખા દિવસમાં કેટલા ગિફ્ટ મળે છે. એમ તો મતલબ હર બર્થડેમાં મારા છે ને મારા હસબન્ડ મને ટાઈમ છે એવી રીતે, જેમ કે નાઇટ સુધીમાં મને કેટલા ગિફ્ટ આપી દે છે. આજે જોઈએ આજે કેટલા મળે છે. લાસ્ટ બર્થડેમાં પણ મને જેમ કે એક મોર્નિંગમાં મળે, પછી આફ્ટરનૂનમાં મળે, ઇવનિંગમાં મળે, નાઇટમાં મળે, એ રીતે મને મળતા હોય છે. એટલે હું આજે પણ એક્સાઇટેડ છું કે શું મને મળશે, એવું જોઈશ. કેમ કે મેં આજે આ વખતે તો છે ને મેં એમનું બધું ચેક કરી લીધું હતું. જેમ કે ફ્લિપકાર્ટમાં શું શોપિંગ, પણ કશું મળ્યું જ નહીં ને મને. ફ્લિપકાર્ટમાં જોઈ લીધું, આજીઓમાં જોઈ લીધું, મિંત્રામાં જોઈ લીધું, બધામાં જોઈ લીધું. મને આ વખતે તો કંઈ શોપિંગનું કંઈ કાર્ટમાં પણ કાર્ટ આવે ને એમાં પણ નહોતું, કે એમને ઓર્ડર પણ નહોતો કર્યો. હવે જોઈએ છે મારું થર્ડ ગિફ્ટ, જે છે રોઝ બુકે. એન્ડ એટલું બ્યુટીફુલ છે ને, અને આની ફ્રેગનેન્સ વાવ, બહુ જ મસ્ત આવે છે, બહુ જ મસ્ત. બહુ મસ્ત આવે છે. તો આ છે મારું ચોથું ગિફ્ટ. તો અંદર ચેક કરીએ કેવું નીકળે છે. ઓકે ઓકે, આઈ એમ વેરી એક્સાઇટેડ. જોઈએ. ઓ, આ રીતનું છે પેકેટ આવે છે. મને એમ કે કંઈ હશે એમ. જોઈએ આની અંદર જોઈએ. ઓકે, અચ્છા આ રીતની ચોકલેટ. અચ્છા, ચોકલેટની જેમ જ છે. તો એક ખાઈએ આપણે. ઓકે, કેવી છે ચેક તો કરીએ. આનો શેપ તો એકદમ રુદ્રાક્ષ જેવો લાગે છે. જો વાવ, મસ્ત છે. ઓકે ઓકે, બટ મારી ફ્રૂટ એન્ડ નટ છે, ચોકલેટ જેવી નથી, બટ ચાલે, મસ્ત છે. પણ જોઈએ નેક્સ્ટ. તો આ છે મારું પાંચમું ગિફ્ટ. ચંપલ એકદમ સિમ્પલ લાગે છે, પણ સારા લાગે છે. ડ્રેસને એની અંદર સારા લાગે, સાડી ડ્રેસની અંદર મસ્ત છે. તો હવે જોઈએ છઠ્ઠું ગિફ્ટ શું હશે, કે આ જ ફાઇનલ છે. જોઈએ. તો આ છે મારું છઠ્ઠું ગિફ્ટ, જે ડ્રેસ છે અને બહુ જ મસ્ત છે. મેં તો જોતા જ પછી એક્સાઇટેડ એટલી થઈ ગઈ ને કે મેં રેડી થઈને જ પછી મેં કીધું વિડીયો બનાવું. મસ્ત લાગે છે. મને પહેલાં પસંદ ના આવ્યો, કેમ કે રેડ હું અવોઇડ કરું છું વધારે, બટ પહેર્યા પછી
લુક વધારે સારો આવે છે. અમુક વસ્તુ હોય ને દેખાવમાં આપણને ગમે ને પણ પછી પહેરે ને ત્યારે વધારે સારું લાગે. એના જેમ જ છે, પહેર્યા પછી એનો લુક વધારે સારો આવે છે. તો આઈ થિંક હવે તો કોઈ ગિફ્ટ નહીં હોય, જોઈએ તો પણ. ઓકે, તો હવે હું તમને બતાવીશ મારી સાથની ગિફ્ટ, જે મારી લાઈફની સૌથી એક્સપેન્સિવ ગિફ્ટ છે. જોવા માંગો છો ને? રૂકો જરા, સબર કરો. તો આ છે ઘરેણા જ્વેલર્સમાંથી મારા હસબન્ડ લાવ્યા છે મારી માટે ગોલ્ડ ચેન, એન્ડ કનેક્ટ પણ કરી નાખ્યું છે એની સાથે આ રુદ્રાક્ષ, જે એમના ફ્રેન્ડ લાવ્યા હતા, જે એ પણ ગિફ્ટમાં જ મળ્યું કહેવાય. તો એ પણ લગાવી દીધું છે. અને રુદ્રાક્ષ મને બહુ જ પસંદ છે, એટલા માટે આ ચેન સાથે કનેક્ટ કરીને એમને મને ગિફ્ટમાં આપ્યું છે. અને મને તો બહુ જ ગમે છે રુદ્રાક્ષ. અને ચેન પણ આપી છે, એટલે હવે ચેન પણ ગમે છે. તો હવે જોઈએ આના પછી શું મને કંઈ ગિફ્ટ મળશે કે નહીં. હવે મને લાગે છે કે આનાથી વધારે તો કંઈ નહીં હોય, બટ જોઈએ ચલો. તો ગોલ્ડ ચેન એ મારા આ બર્થડેની લાસ્ટ ગિફ્ટ હતી. અને હવે કેક કટિંગ કરીને અમે બારે ડિનર કરવા જવાના છીએ. અને આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, એટલે હું અહીંયા જ એનો એન્ડ આપું છું. અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.